ઇશ્કે રસૂલમાં ડૂબી ગયું આમોદ, મોહમ્મદી જુલુસમાં મટ્યો અફાટ જનસાગર. હઝરત શિબલી મિયાનું ઈમોન અફરોઝ બયાન, માનિયાઝ અને રક્તદાનથી રોશન થયો અમનનો પેગામ. આમોદની મુક્તદસ્ત ધરતી પર ઈદ મિલાદ નબીના પવિત્ર અવસરે આસ્થા, અકીદત અને ઇશ્કે રસૂલનો અદ્ભુત માહોલ ખીલી ઉઠ્યો હતો. વહેલી સવારે સુબહે સાદિકના રૂહાની સમયે જ તમામ મસ્જિદોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જામી હતી, જ્યાં મધુર સ્વરે તિલાવતે કુરાન તથા ઝિક્રો અઝકાર કરવામાં આવ્યા હતા અને આશિકો દ્વારા ભારતીય દિવસ સુધી પઢવામાં આવેલા દુરુદો સલામ તેમજ કુરાને પાકની તિલાવત આકાની બારગામાં પેશ કરવામાં આવી હતી અને વિશેષ દુઆઓની માંગ કરવામાં આવી હતી. આ મુબારક મોગા પર મસ્જિદો ખાતે પુરુષો તથા મહિલાઓ માટે આકા એદો આલમના પાકે મુબારકની પીવીએ ઝિયારતનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આમોદના તમામ વિવિધ વિસ્તારોમાંથી અઝીમ અદબ અને અખલાસ સાથે ઈમાન અફરોઝ જુલુસે મોહમ્મદી નીકળ્યા હતા, જે પોતપોતાના વિસ્તારોમાં ફરીને દર વખતની પરંપરા મુજબ વાવડી ફળિયા ખાતે એકત્રિત થયા હતા. માર્ગમાં આવતી તમામ મસ્જિદોમાં મુરીદોએ મુએ મુબારકના નુરાની દીદાર કરી બરકત હાસિલ કરી હતી. વાતાવરણ ઇશ્કે રસૂલમાં ગુમ થઈ ગયું હતું, જેનાથી સમગ્ર વાતાવરણ ઇશ્કે રસૂલમાં ગુમ થઈ ગયું હતું. મેન ચોકડી ખાતે વિશાળ જનસાગર સમક્ષ ધાર્મિક અગ્રણી બારગાહે આલમે ઇસ્લામના સૈયદાના ઉત્તર પ્રદેશના પવિત્ર આસ્થાના કિછોછા શરફથી તશરીફ લાવેલા હઝરત સૈયબ અબુબકર શિબલી મિયા અશરફીએ વિશેષ ઉપસ્થિત રહીને પોતાનું ઇમામ અફરોઝ રૂહાની બયાન આપ્યું હતું. સમગ્ર ઉજવણી દરમિયાન ભાઈચારો, એકતા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું. ઈદ મિલાદનો પવિત્ર તહેવાર શાંતિપૂર્ણ અને સુમેળભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પીઆઈ કરમટિયા સાહેબની આગેવાનીમાં પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા જુલુસમાં સમગ્ર રૂટ પર સતત દેખરેખ રાખવામાં આવી હતી.